લખી ગામના ગ્રામજનોએ એમએલએ અરુણસિંહ રાણાને સાથે રાખીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। વાગરાના લખી ગામના ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ ગ્રામજનો સાથે જોડાયા હતા। ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના લખી ગામના ગ્રામજનોએ વાગરા મત વિસ્તારના ધારાસભ્ય અરુણસિંહ રાણા સાથે વિવિધ પડતર પ્રશ્ને કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। ભરૂચના લખી ગામના ગ્રામજનો દ્વારા આજરોજ વિવિધ પડતર પ્રશ્ને રજૂઆત કરવામાં આવી હતી, જેમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ જોડાયા હતા અને ગ્રામજનોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેક્ટરને રજૂઆત કરી હતી। ગામના જીઆઈડીસી સાથેના કેટલાક પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી પેન્ડિંગ પડ્યા છે, જેમાં ગૌચરની જમીન, પ્લોટ, લેન્ડ લૂઝર્સ અને વળતરના પ્રશ્નોનો સમાવેશ થાય છે। આ તમામ પ્રશ્નોનો તાકીદે નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે। આજ રોજ લખી ગામના સરપંચ, ભારતીય જનતા પાર્ટીના વાગરાના મંડળના પ્રમુખ ભાઈ શ્રી સતીશભાઈ, ભાઈ શ્રી સંજયભાઈ, તાલુકા પંચાયત સભ્ય તેમજ આગેવાનો સાથે અમે આગળ કલેક્ટર ઓફિસે એક આવેદનપત્ર કાર્યકરોને એમ હતું કે તમે જરૂરથી આવો, તો હું ચોક્કસ આવેલો છે। એમના જે પ્રશ્નો છે એ મૂળ પ્રશ્ન એમને પ્લોટોનો છે। એ પ્લોટો આપવા માટે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરી છે અને એનું કામ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે, એટલે એ પ્લોટનો સમસ્યા દૂર થશે। એમના ગૌચરની જગ્યા એમને રમવા માટે કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ નથી, તો બાજુમાં પણ એ ક્રિકેટ ગ્રાઉન્ડ કરીને સફાઈ કરીને આપવાનું કાર્યવાહી ચાલુ છે। ત્યારે જે કંઈ પ્રશ્ન હશે અમે જીઆઈડીસી જોડે વાટાઘાટ કરીને પૂર્ણ કરીશું। લેન્ડ લૂઝરના જે 2-5 જણના પ્રશ્નો છે એ પણ જિલ્લા સંકલનમાં જિલ્લા કલેક્ટર સમક્ષ અમે એના પૂર્ણતાથી નિવાળો લાવીશું। નાનો મોટો જે કંઈ પ્રશ્નો છે આજે મને આવેદન આપવા ગામના આગેવાનો આવેલા છે, ત્યારે એ આગેવાનોને ખાતરી આપું છું કે તમારા પ્રાણ પ્રશ્નોની સંપૂર્ણપણે વાચા આપવાની જવાબદારી મારી પણ છે અને એ વાત હું સ્વીકારું પણ છું। એ કામ પૂર્ણ થશે એનો મને સરકાર ઉપર, તંત્ર ઉપર ભરોસો છે।